નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજલી ગામે આવેલ HR ગાડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાજલીના શિક્ષક તથા ક્લાર્કનો વિદાય સન્માન સમારોહ યોજાયો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજલી ગામે આવેલ HR ગાડી વિદ્યાલયના 2 કર્મચારીઓનો વય નિવૃત્તિ સમારોહ યોજવામાં આવ્યો। આજો પ્રસંગ દેવરાજ મંદિરના મહંત ગાદીપતિ ધનગીરી બાપુની અધ્યક્ષતામાં યોજાયો। શાળાના વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી વિનુભાઈ પટેલનું ડોક્ટર દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે ડોક્ટર દિગ્વિજય ઝાલાએ શિક્ષણનું મહત્વ કેટલું છે, કેવી રીતે આગળ વધવું તે શીખ આપી હતી। સાથે પોતે કેટલા સંઘર્ષો પછી ડિગ્રી હાંસલ કરી હતી એ વ્યથા વ્યક્ત કરી હતી અને વિદાય લઈ રહેલ વિનુભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ પરમાર જે વર્ષોથી આ વિદ્યાલયમાં સેવા આપી રહ્યા છે ત્યારે ગામના લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં વિદાય આપવા હાજર રહ્યા હતા અને સમારંભ અધ્યક્ષ મહંત ધનગીરી બાપુએ વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો અને વિદાય લઈ રહેલ કર્મચારીઓ વર્ષો સુધી નિસ્વાર્થપણે સેવા આપી વિદાય લઈ રહ્યા છે ત્યારે એવા કર્મચારીઓના વિદાયથી લોકોના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા અને મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રસિંહે સૌના જીવનમાં ખુશી રહે તેઓનું શેષ જીવન પ્રવૃત્તિમય નિરોગી રહે તેવી પ્રાર્થના કરી હતી। વાલી જેટલો જાગૃત થાય એટલો વિદ્યાર્થી બની શકે, એટલા માટે હું વાલીઓને પણ વિનંતી કરું છું કે તેઓ પોતાના બાળકો પ્રત્યે સજાગ બને, નિયમિત શાળાની મુલાકાત લે, શિક્ષકોને મળે અને એ રીતે બાળકોનો અભ્યાસ ઉચ્ચ બને એ દિશામાં આપણે સૌ ભેગા મળીને પ્રયત્નો કરીએ। શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ બધા ભેગા મળીને વિદ્યાર્થી સંદર્ભે મારું કહેવું એ છે કે નિયમિતતા એ બહુ મોટો ગુણ છે। હંમેશા વિદ્યાર્થી જીવનમાં તમે નિયમિત જેટલા બનો, જેટલા આજ્ઞાંકિત બનો, કારણ કે હંમેશા વિદ્યાર્થીઓ છે આદરથી એ મળતી હોય છે એટલે ગુરુઓ પ્રત્યેનો, વડીલો પ્રત્યેનો આદર રાખો। શાળા જીવનમાં તમને જે વિદ્યાર્થીઓ તરફથી તમને શિક્ષકો તરફથી જે કંઈ તમને મળે તે તમે ગ્રહણ કરો, એનો સહ સ્વીકાર કરો, મહેનત કરો, ખૂબ મહેનત કરો અને આગળ વધો તેવી પ્રભુને શ્રી કુમારેશ્વર ગાડી વિદ્યાલય રાજવીના પટંગણમાં હું પરમાર રાજેન્દ્રસિંહ માનસિંહ વતની રાજલી આ હાઈસ્કૂલમાં મેં અત્યાર સુધીમાં કુલ 36 વર્ષ સેવા બજાવી અને 31 રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ અને એ વિશે આજ રોજ વિદાય સમારંભ માટે શ્રી રામા કેળવણી મંડળ રાજલી પ્રમુખ મંત્રી તથા અન્ય કારોબારી સભ્યોએ આ જે ગોઠવેલ કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહી મારો ખૂબ શુભેચ્છાઓ પાઠવી।